લેક્ચરમાં આપણે ત્રિકોણની સમરૂપતા જોઈ અને સાથે સાથે એક્સરસાઇઝ 6.1 પણ જોઈ. સો આજે આપણે થિયરમ જોવાના છીએ 6.1. ઓકે, અને એ થિયરમ 6.1 એટલે કે પ્રમેય 6.1 ને સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય અથવા તો શું કહેવાશે, થેલ્સનો પ્રમેય. અને થેલ્સ એટલે કહેવાય આપણા ગ્રીક ગણિતશાસ્ત્રી જે આપણને 9th માં આવી ગયું. ઓકે, ગ્રીક ગણિતશાસ્ત્રીને થેલ્સનો પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવશે અને એને આપણે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય પણ કહેવાય અથવા તો કહેવાશે ફંડામેન્ટલ થિયરમ ઓફ શું કહેવાશે આપણને પ્રપોર્શનાલિટી. ઓકે, હવે ઇંગ્લિશમાં છે, આપણે ગુજરાતીમાં આપણે યાદ રાખવાનું ખાસ રહેશે. અને કારણ કે આપણને પરીક્ષામાં એવું પણ પૂછી શકાય, કોઈ વાર સ્ટેટમેન્ટ સીધું પણ આપી દેશે અને આખું આપી દેશે, અથવા તો એવું પણ પૂછે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તો એવું પણ પૂછે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. એટલે આ રીતે આપણને પૂછી શકાય. ઓકે, સો આજે આપણે થિયરમની સાબિતી જોવાની નથી, થિયરમની સાબિતી આપણે પછીથી જોઈશું. બટ આ થિયરમના ઉપયોગથી આપણે સમ્સ કરવાના છીએ. તો થિયરમનું સ્ટેટમેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બરાબર સમજવું પડશે. ઓકે, ચલો તો થિયરમનું સ્ટેટમેન્ટમાં આપણે એવું કીધું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે સૌથી પહેલા આપણે અહીં શું દોરવું પડશે, તો ત્રિકોણ દોરવો પડશે. અને ચાલો તો ત્રિકોણ એબીસી આપણે લઈએ. શું કીધેલું, કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. કોઈ એક બાજુ, ધેટ મીન્સ કે આપણી પાસે 3 બાજુ છે, એમાંથી આપણે કોઈ એક બાજુને શું દોરવાની છે, સમાંતર રેખા દોરવાની છે. હવે આપણે તો આ જે આપણું છે, તો કઈ બાજુ, બાજુ બીસી ને આપણે સમાંતર રેખા દોરશું. ઓકે, તો આ આપણે દોરી સમાંતર રેખા. હવે આગળ તમને એમ થાય કે ટીચરે તો અહીં શું દોર્યો છે, રેખાખંડ, બટ તમે એને જમણી બાજુ કે ડાબી બાજુ લંબાવો તો એ શું બની જશે, રેખા બની જશે. એટલે કે કોઈ એક બાજુને શું દોરી આપણે, સમાંતર દોરેલી રેખા. બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છે. બાકીની બે બાજુ એટલે આપણે બીસી ને સમાંતર રેખા દોરી, તો એના સિવાયની બે બાજુ કઈ છે, એબી અને એસી. કઈ બાજુ છે, એબી અને એસી ને ભિન્ન બિંદુઓમાં છે. શબ્દ શું છે, ભિન્ન, એટલે કે બે જુદા જુદા બિંદુઓમાં છેદે. તો આપણે આ જે રેખા દોરી તે એબી ને બિંદુ ડી માં છેદે અને એસી ને બિંદુ ઈ માં છેદે. ચાલો આગળ, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો. ચાલો હવે આપણે આ ભિન્ન બિંદુઓ દ્વારા છેદે, એટલે તમે જોઈ શકો રેખાખંડના 2 ભાગ થયા. અને રેખાખંડના 2 ભાગ એટલે આપણે ચર્ચા કરી શકીએ કે આ રીતે, સપોઝ કે મારી પાસે શું છે, આ એક રેખાખંડ છે, તો હું એને અહીંથી શું કરી દઉં, કટ કરી દઉં. આ શું બની ગયા, 2 રેખાખંડના ભાગ. જે રીતે આપણે આ રેખાખંડ આખો શું હતો, એબી, બરાબર છે. અને એના 2 ભાગ થયા તો કયા બિંદુ વડે, બિંદુ ડી વડે. એટલે એક રેખાખંડ કયો બન્યો આપણો, એબી. બીજો કયો બની ગયો, રેખાખંડ ડીબી. હવે બે રેખાખંડને તમે પાછા ભેગા કરો તો આખું શું બની જશે, આપણું રેખાખંડ એબી બની જશે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, તે રેખાખંડો એટલે રેખાખંડ એડી અને રેખાખંડ ડીબી, અને એ જ રીતે રેખાખંડ એડી અને રેખાખંડ એસી તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ચલો હવે સમપ્રમાણ શબ્દ એ આપણને ત્રિકોણની સમરૂપતામાં પણ આવી ગયો. હા ને, ત્રિકોણની સમરૂપતા આપણે આ રીતે જોઈ કે શું હતું કે જો બે ત્રિકોણોની, હા ને, ત્રિકોણોને એક આપણે ત્રિકોણના શિરોબિંદુઓની કોઈ એક સંગતતા માટે તેના અનુરૂપ આપણે શું જોયું, ખૂણાઓ કેવા હોય છે, એકરૂપ, અને તેની બાજુઓના માપસામાં હોય છે સમપ્રમાણમાં. એટલે આપણે શું લીધેલો હતો આગળ, ગુણોત્તર લીધેલો. શું લીધેલો, ગુણોત્તર. તો આપણે એ જ અહીં સાબિત કરવાનું છે કે તેની બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનો
સમપ્રમાણમાં શું કરે છે? વિભાજન કરે છે. તો આપણે લખીએ હવે જે સાબિત કરવાનું છે તે. તો શું થશે? બાજુ પર રેખાખંડો કપાતા છે તે કયા છે? તો રેખાખંડ AD બરાબર છે, ના છેદમાં શું આવશે? DB. થઈ ગયું? ચલો એ જ રીતે આ બાજુ આવીએ તો AE ના છેદમાં શું લખાશે? EC. આ આપણે સાબિત કરવાનું છે. આ થિયરમનું શું કહેવાશે? સ્ટેટમેન્ટ કહેવાશે. થિયરમનું શું કહેવાશે? સ્ટેટમેન્ટ. અને હવે થિયરમનું શું કહેવાશે? સધ્ય કહેવાશે. એટલે કે જેને આપણે સાબિત કરવાનો હોય એને આપણે શામાં લખીએ? તો સધ્યમાં. અને આપણને અહીં શું આપી દીધેલું છે? તો પક્ષમાં કે ત્રિકોણ ABC ની બરાબર બાજુ BC ને સમાંતર દોરેલી રેખા DE એ બાજુ AB અને AC ને અનુક્રમે બિંદુ D અને E માં છેદે છે. એ થિયરમનું શું થશે? પક્ષ. સાબિતી અત્યારે આપણે જોવાના નથી, એટલે પક્ષ, સધ્ય અને સાબિતી આપણે જ્યારે સાબિત કરશું ત્યારે તમને બધું વિગતવારે લખાવીશ. સમજાયું? ચાલો હવે ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આપણે કઈ સમાંતર રેખા દોરી? રેખા D. અને ભલે દેખાય શું આપણને રેખાખંડ, પણ તમે એને આ બાજુ ને ડાબી બાજુ જમણી બાજુ વિસ્તરો તો એ શું બની જશે? રેખા બની જશે. એટલે કે BC ને સમાંતર આપણે શું રેખા દોરી? E. બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે. બાકીની બે બાજુ એટલે AB અને AC ને બિંદુ D અને બિંદુ E માં છેદે. તો તે બાજુ પર કપાતા રેખાખંડ એટલે રેખાખંડ AD અને રેખાખંડ DB, એ જ રીતે રેખાખંડ A અને રેખાખંડ AC રેખાખંડો તે બાજુઓનો સમપ્રમાણમાં શું કરે છે? વિભાજન કરે છે. તે બાજુ એટલે કઈ બાજુ? AB અને બાજુ AC નું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ આપણું થિયરમનું શું થશે? સધ્ય થશે. હવે સ્ટેટમેન્ટ પણ આપણે મોઢે જ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ, કારણ કે કોઈ વાર આપણને તમને કીધું તેમ આપશે નહીં. એટલે તમારે આ વિડીયો જોઈને પછી તરત જ આ થિયરમનું સ્ટેટમેન્ટ અને એનું આ સધ્ય અને આકૃતિ થોડીક આપણી હજુ કમ્પ્લીટ નથી, કારણ કે સાબિતી આપણી જોઈ નથી એટલા માટે. હજુ આપણે આકૃતિમાં થોડા ફેરફાર થશે, પણ આપણને જે આપેલું છે એના પરથી તો આપણે શું દોરીએ? આકૃતિ દોરી. અને સ્ટેટમેન્ટ પરથી, આ સ્ટેટમેન્ટ છે એટલે કે વિધાન પરથી શું દોરવાનું? આપણે આકૃતિ. હવે અહીં આપણને કે જો ત્રિકોણની કીધેલું છે એટલે કોઈના મગજમાં એમ થાય કે મારે બે લેવાને કહેતો, પણ અહીં જો કોઈ એક ત્રિકોણની એમ આવે બરાબર શબ્દ. ચાલો એટલે જો અને આપણે જોયું કે તો, આપણે વાત કરેલી આ અગાઉ તે મુજબ 9th માં કે જો અને તો એ શું કહેવાશે? આપણું આ પક્ષ. એટલે આ પક્ષ કહેવાય. આકૃતિ શું કહેવાશે? પક્ષ. અને તો પછીનો એટલે કે આ શું આવશે? આપણું સધ્ય. એટલે એ સધ્યને આપણે બીજા પ્રમેય અને પૂર્વધારણાથી શું કરવાનું રહેશે? સાબિત કરવાનું રહેશે. હવે આપણે આના પરથી શું જોઈશું? દાખલા જોઈશું. ઓકે, આપણે એક્સરસાઇઝ 6.2 નો ક્વેશ્ચન નંબર 1 જોઈશું. તો એમાં ઓલરેડી આપણને આ રીતે ડાયાગ્રામ આપી દીધેલો છે. એટલે આપણને એવું કીધું છે કે આકૃતિમાં D સમાંતર BC હોય તો EC શોધો, આટલું કીધું છે. હવે આપણે જોઈ શકીએ કે આપણને આકૃતિમાં ત્રિકોણ ABC આપેલો છે. એટલે થિયરમ જેવી સેમ છે આકૃતિ, ફક્ત આમ ત્રિકોણ જે આપેલો છે આપણે કાટકોણ ત્રિકોણ જેવો આપેલો છે. ફરક એટલો છે, બાકી કંઈ ફેરફાર નથી. કારણ કે BC ને સમાંતર D રેખા ઓલરેડી છે, જે AB અને AC ને બિંદુ D અને બિંદુ E માં છે. એટલે એ સેમ ને સેમ જ આકૃતિ છે. D સમાંતર શું થશે? BC થઈ ગયું. તો આપણે આ EC નું માપ શોધવાનું છે. શાનું માપ? EC નું માપ મેળવવાનું છે. ચાલો તો સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં લખશું કે આકૃતિમાં શું કીધું છે? બાજુ AB અને AC ને રેખા કઈ છે? DE અનુક્રમે બિંદુ D અને E માં
આપી દીધું છે તથા શું આપી દીધું છે આપણને BE સમાંતર શું આપી દીધું છે BC. હવે આપણે થિયરમ 6.1 નો ઉપયોગ કરવાનો છે એટલે થેલ્સના પ્રમેયનો આપણે ઉપયોગથી BC મેળવવાનું છે. તો લખીએ હવે થેલ્સના પ્રમેય થઈ ગયું થેલ્સના પ્રમેય પરથી અથવા તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી. શું લખીએ આપણે જે લખેલું હતું તે રેશિયો AD ના છેદમાં શું આવશે DB ઇક્વલ ટુ AE ના છેદમાં શું આવશે EC AE ના છેદમાં EC. હવે આપણે સૂત્રમાં વેલ્યુ મૂકશો માટે AD નું માપ આપણને કેટલું આપેલું છે 1.5 સેન્ટીમીટર. આગળ DB આપેલા છે કેટલા 3 સેન્ટીમીટર. A નું માપ છે 1 સેન્ટીમીટર અને EC મેળવવાનું એટલે એને સીધી સવા લઈશું. હવે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશું તો 1.5 મલ્ટીપ્લાય બાય શું થશે EC અને અહીં 1 મલ્ટીપ્લાય બાય શું થશે 3. હવે EC મેળવવાના એટલે EC ને શું બનાવી લેવાના આપણે કરતા બનાવી દેવાનું 1 3 અને 1.5. સાદુરૂપ આપીએ તો 1.5 એટલે 15/10 એ 10 થઈ જશે ઉપર. ઓકે અને છેદમાં શું રહેશે તો 15. 5 2 10 અહીં 5 તારી 15 થઈ ગયું. હવે આગળ જોઈશું તો આ 3 ને 3 પણ શું થઈ જશે કટ થઈ જશે એટલે આપણને આન્સર મળી ગયો. EC શું મળવાના 2 એકમ જે આપ્યું હોય તે લખવાનું કે સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટર લખાય અને મીટર આપ્યું હોય તો શું લખવાનું મીટર. હવે બીજામાં પણ આ આપણને નંબર 1 ક્વેશ્ચન નંબર શું કીધો છે 1 એટલે 1 નો શું છે આ 1 કીધો છે. હવે આપણે સેકન્ડમાં પણ સેમ ડાયાગ્રામ આપ્યો છે તેના પરથી જ આપણે મેળવવાનું છે. જોઈએ હવે સેકન્ડ ક્વેશ્ચન જોઈશું આપણે. આકૃતિમાં DE સમાંતર BC આપેલું છે તો શું મેળવવાનું ED શોધવાનું છે. શું શોધવાનું ED. સેમ ને સેમ જ છે ડાયાગ્રામ ખાલી શું બદલેલો છે ડાયરેક્શન બદલેલું છે ત્રિકોણ. ચલો એ લખવાનું આપણે એ રીતે કે ત્રિકોણ ABC માં એટલે કે આકૃતિમાં બાજુ AB અને AC ને રેખા D અનુક્રમે બિંદુ D અને E માં છેદે છે તથા શું આપી દીધું છે D સમાંતર BC. ચલો એટલે હવે લખીએ આપણે હવે થેલ્સના પ્રમેય પરથી અથવા પ્રમેય મુજબ અથવા તો પ્રમેય તમે એમ પણ લખી શકો 6.1 પરથી જે લખો તે. શું લખાશે હવે સેમનું સેમ જ થશે ગુણોત્તર AD ના છેદમાં શું લખાશે DB ઇક્વલ ટુ થશે EE ના છેદમાં EC. ઓકે ચાલો વેલ્યુ મૂકવાની રહેશે માટે ચાલો AD આપણે મેળવવાના એટલે એને એઝ ઇટ ઇઝ લખવા દઈશું. DB નું માપ આપ્યું છે આપણને 7.2 સેન્ટીમીટર ઇક્વલ ટુ AE નું માપ આપેલું છે 1.8 સેન્ટીમીટર ડિવાઇડેડ બાય EC નું માપ આપેલું છે આપણને 5.4 સેન્ટીમીટર. ઓકે ચલો તો હવે આપણે સાદુરૂપ આપવાનું રહેશે. હવે જરાક ધ્યાન આપજો પોઈન્ટ વાળા છે એટલે આપણે અત્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો નથી. 18 ના છેદમાં શું છે 54 એટલે આપણે એને આ રીતે લખી શકીએ 18 ના છેદમાં 10 અને આ થશે 54 ના છેદમાં 10. હવે માટે ED ના છેદમાં 7.2. હવે ભાગ્યાના છેદમાં ભાગ્યા એટલે શું કરવાનો ઉલટાવીને ગુણાકાર.
તમે ડાયરેક્ટ પણ અહીં કટ કરી શકો, કોઈ વાંધો નહીં. 10 ને 10 કટ થઈ ગયા. 18 તાલી કેટલા થવાના? 54 થઈ ગયું. એકદમ ઈઝી કામ. ચલો હવે એડી શોધવાના આપણે, એટલે એડીને એમનું એમ જ જવા દઈશું. therefore એડી ઇક્વલ ટુ, ચલો 7.2 કાં છે ભાગાકારમાં, એટલે બીજી બાજુમાં જશે, આપણે ગુણાકારમાં જશે, એટલે શું થઈ જશે? 7.2 અને અહીં કેટલા બચેલા છે? 3 થઈ ગયું. હવે એડી 72 ભાગ્યા 3 એટલે 24 તાલી કેટલા થાય? 72. એટલે અહીં કેટલા થવાના? 2.4. અથવા તો તમે આ રીતે પણ સાદુરૂપ આપી શકો, 72/10 મલ્ટીપ્લાય બાય શું કરવાનું? 3. જે કરો તે. હવે એટલે આપણને આન્સર શું મળી ગયો? 2.4 સેન્ટીમીટર થઈ ગયું. હવે આ તો આપણને ડાયાગ્રામ આપી દીધેલો છે, પણ કોઈ વાર આપણને ડાયાગ્રામ ન આપે, એટલે કે આકૃતિ ન આપે, તો આપણે જાતે આવી રીતે આપેલો હશે, તમે શબ્દોમાં એટલે કે સ્ટેટમેન્ટ આપેલો હશે, તો તમારે આકૃતિ દોરવાની રહેશે. એટલે સૌથી પહેલાં થિયરમનું આપણે શું જોવાનું? સ્ટેટમેન્ટ બરાબર સમજવાનું. એ સમજાય તો પછી આપણને આકૃતિ દોરતા આવડે, અને આકૃતિ દોરાઈ જાય બરાબર પછી જ આપણને શું લખતા આવડશે? એના બધી પક્ષ સાથે અને સાબિતી. તો જ તમને એક્ઝામમાં પૂરેપૂરા થિયરમના કેટલા માર્ક્સ મળવા પાત્ર રહેશે? 4 માર્કના શું આવે? પ્રમેય આવે. ઓકે, છેલ્લા સેક્શનમાં આપણને 4 માર્ક્સનો એક પ્રમેય પૂછાય. હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને હવે જે અમુક દાખલા હશે, તે આ ગુણોત્તર છે ને, તો આપણને આ રીતે પણ લખી શકાય. એડીના છેદમાં, આખું એડીના છેદમાં શું લખી શકીએ આપણે? એબી ઇક્વલ ટુ એડીના છેદમાં શું લખાશે? એસી. આ રીતે કોઈ ગુણોત્તર લખાય, અથવા જેવી જેવી દાખલામાં આપણને જરૂરિયાત પડશે એવી રીતે આપણે શું લખવાનું રહેશે? ગુણોત્તર લખવાનો રહેશે. ચાલો આગળ. એ જ રીતે આપણે આ રીતે પણ લખી શકીએ, બીબીના છેદમાં ઊંધું ઉલટાનું બરાબર. એડી ઇક્વલ ટુ શું લખાશે? એસીના છેદમાં એબી. અને આ બધું થિયરમ 6.2 એટલે કન્વર્સ થિયરમ 6.1 માં આપ્યું છે, પણ આપણે એની સાબિતી જોવાના નથી, પણ જ્યારે દાખલા હશે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. ઓકે, હોપફુલી આજનો થિયરમનો સ્ટેટમેન્ટ અને એના પરથી તમને જે 2 સમ કરાવ્યા એ બરાબર સમજાયા હશે, અને તમારે વારંવાર એ સ્ટેટમેન્ટ રોજ યાદ કરવાનું રહેશે, કારણ કે એક્ઝામમાં સ્ટેટમેન્ટનો પણ 1 માર્ક્સ હોય છે, એટલે કમ્પલસરી તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવું પડશે. હવે આપણે નેક્સ્ટ સેક્શનમાં મળશું. થેન્ક યુ.